હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું ગુજરાતી રેસીપી કિચનની અંદર। આજે હું તમારી સાથે શેર કરીશ બટાકા પૌવા બનાવવાની રેસીપી। તો મારી આ રીતે તમે બટાકા પૌવા બનાવશો તો પહેલી જ વારમાં પરફેક્ટ બટાકા પૌવા તમારા બનશે અને એકદમ સરસ છૂટા છૂટા બટાકા પૌવા બનીને તમારા તૈયાર થશે। તો ચલો એક નવી રીતે બટાકા પૌવા બનાવવાનું શરૂ કરીએ। તો બટાકા પૌવા બનાવવા માટે તમે આ જોઈ શકો છો, અહીંયા એક બાઉલની અંદર 250 ગ્રામ જેટલા પૌવા લીધા છે। તો બટાકા પૌવા બનાવવા માટે તમારે આ રીતના જે જાડા પૌવા આવતા હોય છે એ તમારે લેવાના છે। તો સૌથી પહેલાં આપણે પૌવાને ધોઈ લઈશું। પૌવાને ધોતી વખતે તમારે ધ્યાન રાખવાનું છે કે તમારે પૌવાને પાણીની અંદર વધારે નથી રાખવાના, નહીં તો તમારા બટાકા પૌવા છૂટા છૂટા નહીં બને। તો હવે આપણે પૌવાને ધોઈ લઈશું। તો આ રીતે તમારે પૌવાને ધોઈ લેવાના છે। તો હવે આપણે પૌવાને એક કાનાવાળા વાસણની અંદર લઈ લઈશું। તો પૌવાને આપણે અહીંયા ધોઈ લીધા છે। તો 1 મિનિટની અંદર જ મેં અહીંયા પૌવાને પાણીની અંદર ધોઈ અને કાઢી લીધા છે। તો હવે આપણે પૌવાની અંદર રહેલું વધારાનું પાણી નીકળી જવા દઈશું અને પૌવાને એકદમ સરસ અહીંયા કોરા પાડવા દઈશું। તો હવે આપણે ગેસ ઉપર એક કઢાઈ મૂકીશું અને કઢાઈની અંદર 3 મોટી ચમચી જેટલું તેલ ઉમેરીશું। તો તેલ આપણું અહીંયા ગરમ થઈ ગયું છે। તો હવે આપણે તેલની અંદર 3 ચમચી જેટલા સિંગદાણા ઉમેરીશું અને સિંગદાણાને ફ્રાય કરી લઈશું। તો સિંગદાણા આપણા ફ્રાય થઈ ગયા છે। તો હવે આપણે કાઢી લઈશું। તો સિંગદાણાને ફ્રાય કરી લીધા પછી હવે આપણે એ જ કઢાઈની અંદર નાની અડધી ચમચી રાઈ ઉમેરીશું, સાથે જ મીઠા લીમડાના પાન ઉમેરીશું, 2 કટ કરેલા મરચાં ઉમેરીશું, સાથે જ 1 કટ કરેલો બટાકો ઉમેરીશું। બધું સરસ મિક્સ કરી લઈશું। તો બધું જ આપણે અહીંયા મિક્સ કરી લીધું છે। તો હવે આપણે ગેસની મીડિયમ ફ્લેમ પર બટાકાને કૂક થવા દઈશું અને જે આપણે અહીંયા પૌવાને કોરા કરીને રાખ્યા છે તેની અંદર મસાલો કરી લઈશું। તો તમે જોઈ શકો છો આપણા પૌવા એકદમ સરસ અહીંયા કોરા પડી ગયા છે। તો હવે આપણે તેની અંદર 2 ચમચી ખાંડ ઉમેરીશું, સાથે જ અડધી ચમચી હળદર પાવડર ઉમેરીશું, 1 લીંબુનો રસ ઉમેરીશું, સાથે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। બધું જ હાથ વડે મિક્સ કરી લઈશું। તો મારી આ રીતે બટાકા પૌવા તમે બનાવશો તો એકદમ સરસ બહાર જેવા છૂટા છૂટા બટાકા પૌવા બનીને તમારા તૈયાર થશે અને ઠંડા પડ્યા પછી પણ તમારા પૌવા સેજ પણ અહીંયા કોરા નહીં લાગે। તો બધું જ આપણે અહીંયા મિક્સ કરી લીધું છે। તો ગેસની મીડિયમ ફ્લેમ પર તમે આ જોઈ શકો છો આપણા બટાકા એકદમ સરસ અહીંયા કૂક થઈ ગયા છે। તો આ રીતના તમારા બટાકાને કૂક કરવાના છે। તો બટાકાને કૂક કરી લીધા પછી હવે આપણે કઢાઈની અંદર એક સમારેલી ડુંગળી ઉમેરીશું। તો આ રીતની તમારે ઝીણી સમારેલી ડુંગળી ઉમેરવાની છે। ડુંગળી ઉમેરીને બધું સરસ મિક્સ કરી લઈશું। તો આ રીતે કટ કરેલી ડુંગળી ઉમેર્યા પછી તમારે અહીંયા ડુંગળીને પૂરી નથી સાંતળવાની, હલકી જ તમારે અહીંયા ડુંગળીને સાંતળવાની છે। તો ડુંગળી ઉમેરીને આપણે અહીંયા ડુંગળીને હલકી સાંતળી લીધી છે। તો ડુંગળીને જો તમે અહીંયા અધકચરી સાંતળશો તો ડુંગળીનો ક્રન્ચી સ્વાદ બટાકા પૌવાની અંદર આવશે, તો તમને બટાકા પૌવા ખાવાની ખૂબ જ મજા આવશે। આ રીતે આપણે ડુંગળીને હલકી જ સાંતળવાની છે। તો હવે આપણે કઢાઈની અંદર પૌવાને ઉમેરી લઈશું, સાથે જ ફ્રાય કરેલા સિંગદાણા ઉમેરીશું, બધું સરસ મિક્સ કરી લઈશું। જોઈ શકો છો એકદમ છૂટા છૂટા આપણા બટાકા પૌવા અહીંયા બની રહ્યા છે। તો પૌવાને ફ્રાય કરેલા સિંગદાણા ઉમેરીને આપણે અહીંયા બધું સરસ મિક્સ કરી લીધું છે। તો હવે આપણે પૌવાને ગેસની મીડિયમ ફ્લેમ પર 4 થી 5 મિનિટ માટે ઢાંકીને થવા દઈશું। તો પૌવાને ઢાંકી અહીંયા 4 થી 5 મિનિટ જેટલો સમય થઈ ગયો છે। તો હવે આપણે ચેક કરી લઈશું। તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણે અહીંયા બટાકા પૌવા દેખાઈ રહ્યા છે। તો હવે આપણે બધું સરસ મિક્સ કરી લઈશું। તો હવે આપણે તેની અંદર ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરીશું। ધાણા ઉમેરીને બધું સરસ મિક્સ કરી લઈશું। તો ધાણા ઉમેરીને આપણે અહીંયા બધું સરસ મિક્સ કરી લીધું છે અને આપણા બટાકા પૌવા બનીને તૈયાર છે। તો હવે આપણે બટાકા પૌવાને એક પ્લેટની અંદર સર્વ કરીશું। તો બટાકા પૌવાને આપણે એક ડીશની અંદર લઈ લીધા છે। તો હવે આપણે તેની ઉપર ઝીણી સમારેલી ડુંગળી ભભરાવીશું। તો કટ કરેલી ડુંગળી ભભરાવી લીધા પછી હવે આપણે બીટનું છીણ ભભરાવીશું। હવે આપણે મોરી સેવ ભભરાવીશું। તો એકદમ છૂટા છૂટા ટેસ્ટી બટાકા પૌવા બનીને આપણા તૈયાર છે અને આપણે એક પ્લેટની અંદર સર્વ પણ કરી લીધા છે। તો આ બટાકા પૌવા બનાવવાની રેસીપી તમને મારી કેવી લાગી મને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। આજની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો આ જ રીતની નવી રેસીપી મેળવવા માટે। થેન્ક યુ।